હાલો મમ્મી, મારે તમારી પાસે જે પૈસા લેવાના છે તમને હિસાબ આપી દઉં. 350 રૂપિયા અને એક 250 રૂપિયા, બરોબર. હવે આનો ટોટલ હું તમને કરીને દેખાડું તો 0 નો 0, 5 ને 5 10 અને 3 ને 2 5, એટલે તમારે મને 5100 રૂપિયા દેવાના. તો હિસાબ સમજાઈ ગયો ને તમને? 5100 રૂપિયા થયા, તમારે મને 5100 રૂપિયા દેવાના. આપી જ દો એટલે આપણો હિસાબ પૂરો થઈ જાય. તો હા, હું મારે ગામમાં આવ્યા છે, બહુ ભેગા કર્યા. હવે આટલા બધા ભેગા કરીને ક્યાં જવું છે તમારે? આ કેટલા છે? આ 50. આ કેટલા છે? આ રૂપિયો. આ કેટલા છે? આ 100. જો આ 51 અને આ 100 એટલે 5100. આ તારો હિસાબ, આ મારો હિસાબ. હવે પૂરો. આ 5100 છે.